हाय फ्रेंड्स, जय गुरुदेव। केम छो बधा मजामां जसो बधाने जय गुरुदेव। तो फ्रेंड्स, हमारी चेनल में नवा हो तो मारी चेनल ने सब्सक्राइब कर दीजिए। और फ्रेंड्स, जणावुं के घणा लांबा टाइम पछी आज व्लॉग बनावुं छुं। दिवाળી पण पती गई, एवा प्रॉब्लमों आवे छे ने मारी जिंदगीमां खूब ज, એટલે કે મહિનો ઉપર થઈ ગયો આજે વ્લોગ બનાવું છું। प्रॉब्लम एवो हतो कि मारे मोबाइल भाई ने आपवू पड्युं हतुं कि भाई ने मोबाइल बगड़ी गयो हतो ने एने जॉब माटे काम हतुं, तो पछी मोबाइल एमने आपवो पड्यो हतो। मैं व्लॉग ज नथी बनावती। तो दिवाળી पण पती गई अने आजे व्लॉग बनावुं छुं। तो फ्रेंड्स, मारी चेनल में नवा हो तो सब्सक्राइब करवानुं भूलता नहीं, मने सपोर्ट करजो। तो फ्रेंड्स, अत्यारे तो हूँ काम में छूँ, पण विचार्युं कि घणा लांबा टाइम पछी व्लॉग बनाव्या नथी, तो आज बनावी दऊं। मोबाइल हाथ में आव्यो छे तो फ्रेंड्स, चालो व्लॉग बनावुं छुं। मारा व्लॉग में बनी रहीजो कन्टिन्यू। अत्यारे शाकभाजी माटे ચોળી तोड़वा माटे आवी छुं। ચોળી अहींया ચોળી छे। રીંગણ તોડ્યા થોડાક, રીંગણ છે તો તેની સાથે સાથે હું ચોળી તોડી લઉં થોડીક। तो फ्रेंड्स, आटली ચોળી મળી છે। ચોળી મળી ગઈ છે અને હવે થોડા રીંગણ તોડ્યા છે તેની જોડે ભાજી બનાવી દઉં છું। સવારે નાસ્તા માટે બનાવ્યું હતું, પણ બપોરે ખાવા માટે અમે 3-4 જણ છે। ચાલો, આ છે મારું ઘર। અંધારું છે, આજે લાઇટર નથી ને એટલે। આટલા રીંગણ છે, મારી રીંગણ રોપ્યા છે તે વાડીમાંથી લાવી છું રીંગણ અને આ ચોળી। હું છું અને મારો દિયર ને નણંદ અને રુદ્ર છે, તો આટલી ભાજી થઈ જશે। આટલા ચોખા બની જશે એટલે। તું સાફ કરી આપે। તો ફ્રેન્ડ્સ, અત્યારે ગાયોને પાણી આપી દઉં છું। ગાયો રાહ જોઈ છે પાણી પીવા માટે, એટલે ફટાફટ પાણી આપી દઉં છું। એમને ઘાસ નાખવાનું છે, ઘાસ નાખીને આજે તો કામ જ છે એવું લાગે બધું। આ ગાય થોડીક મારે છે તો બીક લાગે છે પાણી આપવાની। બસ આખો દિવસ ઘરે રહી તો આવું જ કામ હોય। ગાય જોડે ઘાસ નાખવાનું, પાણી આપવાનું, ખાવાનું, એમાં દિવસ નીકળી જાય છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા મારે થોડુંક ભાજી બનાવવાની છે, પાલક અને તાંદલિયું। તો ક્યારે બનાવી દઉં છું। આ બધું પેલું લીલું લીલું દેખાય છે, અહીંયા મેથી નાખી છે તો થઈ ગઈ છે। અને આમાં પાલક નાખવાનું છે અને બીજા ક્યારામાં તાંદલિયું, તો એના માટે ક્યારા તૈયાર કરી દઉં છું।
તો ફ્રેન્ડ્સ બપોરે બહુ તડકો છે, તો અત્યારે અમે રુદ્ર જોડે આરામ કરતા છે. રુદ્ર કહે છે કે હું તો આરામ નહીં કરવાનો, પણ મેં કીધું થોડુંક આરામ કરી લઈએ ચાલ એમ કરીને. થોડીક વાર આડા પડ્યા છે, પછી તો બધું કામ છે હજુ. પેલું ત્યાં તૈયાર કર્યા છે ક્યારે, એમાં પાલક નાખવાનું છે અને તાંદલિયાની ભાજી. તો થોડોક આરામ કરીને પછી પાછા જઈએ ત્યાં કામે. હું નાખવાનું છે તો ફ્રેન્ડ્સ આરામ પતી ગયો છે અત્યારે. અને અત્યારે રુદ્ર તો ઊંઘી ગયો છે ને, તો ખાલી એને ઊંઘાડવા માટે જ આરામ કરવા પડી હતી. તો આરામ પતી ગયો છે અને અત્યારે મારે કાઢવાની છે મકાઈ. એમ તો ઠેસરમાં કઢાવી લેતા છે દર વખતે, પણ આ વખતે બહુ ઓછી છે, જો આટલી જ છે. તો વિચાર્યું કે ઠેસર બોલાવીએ, એના કરતાં તો જાતે જ કોથળામાં ભરીને કાઢી લીધી હોય તો સારું. તો બધા ગયા છે પોતાના ગામે અને હું એકલી છું અને રુદ્ર આરામ કરે છે, ઊંઘી ગયો છે અત્યારે. તો હું કામે લાગી જાઉં છું કંઈ કાઢવા. તો મારા બ્લોગમાં બની રહેજો. ચાલો કામે લાગી જઈએ હવે. તો ઠેસરમાં કઢાવી દીધા છે, પણ આજે ઓછી છે તો ઠેસર શું કરવા બોલાવે, કરી દઈએ. આ કોથળામાં ભરવાની છે અને કાઢવાની છે. ચાલો લાગ. ભૈરા સરસ નીકળી ગયા છે જો.
ચોખા ચોખા ઢાંકી દેવા દે મીઠું નાખીને. તો ફ્રેન્ડ્સ રુદ્રને ખાવી છે મેગી, તો એના માટે હું મેગી બનાવી દઉં છું. અને પડી ગઈ છે સાંજ. બધું કામ કરતાં કરતાં ખબર પણ ના પડી કે દિવસ કેવી રીતે ગયો. તો અત્યારે રુદ્રને મેગી બનાવી આપું છું અને અમારા બધા માટે જમવાનું બનાવવા માટે મૂકી દીધું છે. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, જય ગુરુદેવ. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો.